આ ફાલસાનો પ્લાન્ટ, ઓલા છોકરા બ્લુ કલરના ખાતા હોય, મતલબ બ્લુ કલરનું શરબત ને એવું પીતા હોય, તમને યાદ હોય તો આ એ વેરાયટી તમે ખાધું હોય છે. આ વર્ષદીમાં ફાલસા આવી જશે. બરાબર. પછી આ અલગ અલગ પ્રકારના 20 દેશના અલગ અલગ જાતના આંબા. આમાં મિયાજાકી થી માંડીને ટોમેટ માઈ છે, કસ્તુરી છે, બ્લેક સ્ટોન છે, રેડ આઈવરી છે, બનાના છે, બધા પ્રકારના આંબા છે. બરાબર. મિયાજાકી સક્સેસ થાય? હા થાય. પણ તમારે ટાસોળી જમીન હોય ને તો આંબા થાય. કાળી માટી હોય તો એકય આંબો નહીં થાય, બગડી જાય. મારે શું છે, મારે ઉપર 1.5 ફૂટ કે ફૂટ 1 ફૂટ થોડી માટી હોય, બાકી નીચે બધું પથ્થર. આ તો તમારે 2-2 ફૂટ ખાડો કરવાનો, પછી ફરીથી ટાઈસ ભરીને ફરીથી વાવવાનું એટલે થઈ જાય. પણ કાળી માટીમાં આંબો નહીં વાવજો, ને તો બગડી જાય. ના અમારે ટૂંકમાં કાળી માટી પણ ટૂંકમાં શું પથ્થર વાળી ઉડી જાય ને એ તો કાઢી જ નાખવાનું આપણે. એ પછી આવી ટાઈસ નાખ દેવાનું, એમાં જ વાવવાનું. કાળી માટીમાં વાવવાનો જ નહીં. બરાબર. આ અંજીર છે. આ 12માસી લીંબુ 1 થી 1.5 વર્ષમાં બહુ સારા લીંબુ આવી જાય. આમાં તો અત્યારથી આવી ગયા છે. એ હા, કલમી પ્લાન્ટ નો ફાયદો છે ને ભાઈ, આમાં ડાયરેક્ટ ફટાફટ ફળ આવી જાય. બરાબર છે.